સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ફરી પાછા આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ। હવે આજનો વિડીયોમાં તમને જણાવવાના છીએ કે એવા કેટલાક નિયમો છે અને એ નિયમોને આધીન જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે વિદ્યાર્થીઓને નહીં મળી શકે। અમુક એવો જો તમારે આ નિયમો જો તમને ખબર હશે તો અને જો ના ખબર હોય તો તમે આ વિડીયો છે લાસ્ટ સુધી જોજો। અને જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો અને વિડીયો ગમે તેને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો। અને હા, આપણો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યો હોય તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો। તો મિત્રો, આપણે સમય ના બગાડીએ અને વિડીયો શરૂ કરીએ છીએ। તો અહીંયા તમને જણાવવાના છીએ કે જે પહેલી વાત તો જ્ઞાન સાધના સ્કોલરશિપ છે, તમે ફોર્મ ભર્યું ત્યારે તમને ખબર જ છે કે અમુક જે નિયમો હતા કે તમે આરટી હેઠળ એડમિશન લીધેલ હશે અને સરકારી શાળામાં જો અભ્યાસ કર્યો હશે તો તમે ફોર્મ ભરી શકશો। તો અમુક એવા નિયમો છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું। તો મિત્રો, વાત કરું, અહીંયા તમે જોઈ શકો છો। તો જ્ઞાન સાધના સ્કોલરશિપ કોને નહીં મળે, પહેલી વાત કરતું તો સૌપ્રથમ વાત કરીએ કે જે વિદ્યાર્થી 1 થી 8 સરકારી શાળામાં સળંગ અભ્યાસ ના કર્યો હોય। હવે આમાં એવું છે કે નિયમમાં એવું છે કે 1 થી 8 તમારે સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ। જો તમે આરટી હેઠળ એડમિશન ના લીધેલ હોય અને સરકારી શાળામાં અભ્યાસ કરેલ ના હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। એટલે કે તમે સળંગ અભ્યાસ છે, તમે સરકારી શાળામાં 1 થી 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ। અથવા બીજી વાત, બીજો નિયમ છે કે સ્વનિર્ભર શાળામાં આરટી હેઠળ અભ્યાસ કરેલો હોય। જો તમે સરકારી શાળામાં 1 થી 8 અભ્યાસ કરેલો હોય, પરંતુ જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અને એ શાળામાં તમે આરટી હેઠળ એડમિશન લીધેલ નથી તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરો છો પરંતુ તે આરટી હેઠળ હોય છે, જો તમે પ્રાઇવેટ શાળામાં આરટી હેઠળ અભ્યાસ કરતા હોય તો તમને 1 થી 8 સરકારી શાળામાં અભ્યાસ કરેલો હશે અને આરટી હેઠળ તમે 1 થી 8 તમે અભ્યાસ કરેલો હશે તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। પરંતુ જો તમે 1 થી 5 વચ્ચે તમે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય અને ફરી તમે ધારો કે ઉદાહરણ તરીકે તમે 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ ફરીથી 6 થી 8માં તમે કોઈ બીજી પ્રાઇવેટ શાળામાં તમે અભ્યાસ કરવા ગયા તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। મિત્રો, ધ્યાનથી સાંભળજો। જો તમે 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય, કાં તો 1 થી 3 યા કોઈ બી તમે ધોરણ 2-3 ધોરણ તમે સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને બીજા ધોરણ તમે માનો કે 8મું ધોરણ તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। પરંતુ તમે સળંગ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય, પરંતુ તમે ભલે અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કર્યો પરંતુ તમે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। માનો કે તમે 1 થી 5 તમારી ગામમાં તમારી શાળાઓ સરકારી શાળામાં ત્યાં અભ્યાસ કર્યો અને 6 થી 8 કોઈ બીજા ગામમાં તમે જઈને અભ્યાસ કર્યો, પણ તે સરકારી શાળા હોય અને બીજા ગામમાં તમે અભ્યાસ કર્યો તે સરકારી શાળા હોય, તમે સરકારી શાળામાં એડમિશન લીધું હોય 6 થી 8માં અને તમે 6 થી 8 સરકારી શાળામાં અભ્યાસ કર્યો તો તમે સ્કોલરશિપ મળવાપાત્ર થશે। પરંતુ તમે 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય અને તમે 6 થી 8 પ્રાઇવેટ શાળામાં જશો તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં ધોરણ 9ની અંદર। પરંતુ જો તમે આરટી હેઠળ એડમિશન લીધેલું હોય ધોરણ 1માં અને સળંગ અભ્યાસ કર્યો હોય 1 થી 8 પ્રાઇવેટ શાળામાં આરટી હેઠળ તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। અને કંઈ આગળથી નિયમોમાં કંઈ ફેરફાર થશે તો હું તમને તરત જણાવીશ। બીજી વાત કરીએ કે તમે જો ધોરણ 9માં સ્વનિર્ભર શાળામાં એડમિશન મેળવો છો પણ તે શાળા સરકાર દ્વારા પસંદ ના કરેલ હોય તો વાત કરું, જો સરકારી શાળામાં તમે એડમિશન લો છો, ધોરણ 9ની અંદર સરકારી શાળામાં તમે એડમિશન લો છો, સરકારી શાળામાં બધા જ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। સરકારી શાળાઓ વચ્ચે બધી જ પસંદ કરેલી હોય છે। પરંતુ જો તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો છો, ધોરણ 9ની અંદર જો તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો છો અને તે શાળા છે સરકારના ધારાધોરણ મુજબ નથી ચાલતી, એટલે કે સરકારને જે નિયમોમાં આપેલી છે શાળા અથવા જે શાળાની યાદી છે તે પ્રાઇવેટ શાળાઓની યાદીમાં જો તે શાળાનું નામ ના હોય અને જો તમે એડમિશન લો છો તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી। જે પ્રાઇવેટ શાળા છે તે સરકારના ધારાધોરણ મુજબ હોવી જોઈએ અને સરકારમાં જે રજિસ્ટ્રેશન
હોવું જોઈએ તો તમને પ્રાઇવેટ શાળાની જે સ્કોલરશિપ છે 22,000 તે મળવાપાત્ર થશે. પરંતુ જો સરકારી શાળામાં તમે એડમિશન લો છો ગવર્મેન્ટમાં તો કંઈ વાંધો નહીં. ગવર્મેન્ટમાં બધા જ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. ગવર્મેન્ટ છે સરકાર દ્વારા પસંદ કરેલી હોય છે, એટલા માટે તમે ગવર્મેન્ટમાં એડમિશન લો છો તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. પ્રાઇવેટ શાળામાં પસંદ કરેલી હશે તો જ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. અને વાત કરું જો તમારે તમે કહો છો કોમેન્ટમાં કે ટ્રસ્ટેડ શાળા હોય, ટ્રસ્ટેડ શાળા છે મિત્રો પ્રાઇવેટમાં જ આવે છે. પ્રાઇવેટ શાળા અને ટ્રસ્ટેડ શાળામાં ફી અમુક ઓછી હોય છે, તો તે શાળાનું નામ હોઈ શકે છે. તો તે પણ તમે જોઈ લેજો. શાળાની યાદી છે તે વિડીયો પણ છે અંદર ચેનલમાં. તો મિત્રો મેં તમને જણાવ્યું થોડા ધારાધોરણ નિયમો તમને જણાવ્યા, તમને સમજાવી દીધા. જો તમને ના સમજે તો ફરી એકવાર વિડીયો જોજો અને લાસ્ટ સુધી જોજો. સ્કીપ કરશો તમને નહીં ખબર પડે. અને આ વિડીયો ગમે લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો જે વોટ્સએપ ગ્રુપની જે લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કોમેન્ટ બોક્સમાં પિન કરીને પણ મળી જશે. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.